હું ગીતાબેન ભલાણી, વોર્ડ નંબર 12। તમે જુઓ અહીંયા એટલો દારૂ વેચાય છે ને કે આ ભાઈ એમને પડ્યા। જુઓ તમે કેટલો દારૂ પીધો છે, તમે નક્કી કરો। હવે આ ભાઈ એમને પડ્યા છે ને અહીંયા જ દારૂ વેચાય છે, તો આ બધા રેસિડેન્સીવાળા છે, તો આ બધા રેસિડેન્સીવાળાને શું કરવાનું? આમ તમે જોઈ શકો છો અમારી બેન દીકરી જુવાનને અહીં નીકળવાનું કે અહીંથી નીકળવાનું બંધ, તો એમ કરો ને ગુજરાતમાં છૂટી આપી દો ને દારૂને, એટલે શાંતિ થઈ જાય બધાને। આ તમે બંદી કરીને તો અમારી પથારી ફેરવી દીધી આજુબાજુની એરિયાવાળાને, શું કરવાનું છે ભાઈ? હા જો અમારે અહીંયા છોકરીઓ નીકળે, આમ જોવો તમે આ રેસિડેન્સીમાં કેટલા માણસોની અવર જવર છે, તમે જોવો છો ને, તો એ આટલો દારૂ પીને આમ ખુલ્લે આમ પડ્યો છે, એટલે અમારે શું સમજવાનું ભાઈ? તમે આનું કંઈક કરો ન કરો, અમારે હવે બધાને વાંધો ઉઠાવવો જોઈએ। જો આ ભાઈ પૂછે, જો આ ભાઈને પૂછો કેટલો ટાઈમ થયા પડ્યો છે ભાઈ, ખાલી જરાક બે શબ્દ તો બોલો ભાઈ, તમારે કાંઈ નહીં વિજાય। જોવો આમાં કોઈ બોલવાય રાજી નથી, અત્યારે પબ્લિક આને છે ને લઈ જવા જ માગે છે, લઈ જાય તો ખબર પડે ને। આ ઉભો જ નથી થતો, માથે પાણીની ડોલું રેડીએ ને તોય।